બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી રાધા રમણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. સિયાવર રામચંદ્ર કી જય. મા પાર્વતી અને સિદ્ધેશ્વર મહાદેવની જય. વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે ઓસ્ટ્રેલિયાની ધરતી, એમાં મેલબોર્ન નગર અને એના વિશે જૂનાગઢ ધામ અને ધામમાં વિરાજમાન આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ તેમજ શ્રી હરિ દ્વારા સ્થાપિત તમામ સ્વરૂપો, ત્યારે આજે મૂર્તિ પ્રતિષ્ઠાના પાવન અવસરે આ મંદિરને વિશે આપણી જે સભા અને સભામાં આપ સર્વ ભક્તોને જેમણે કથા વાર્તા દ્વારા તો સત્સંગનું પોષણ કર્યું જ છે, પણ મૂળ સંપ્રદાયની જે અસલ રીત એને આજે 200 વર્ષ પછી પણ જેવો દ્રઢતાપૂર્વક મેન્ટેન કરી અને કરાવી રહ્યા છે એવા વક્તા શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી તેમજ ઉપસ્થિત શ્રી હરિવલ્લભ સ્વામીજી, આપણા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી શ્રી દેવપ્રકાશ સ્વામીજી, જૂનાગઢ ટેમ્પલ બોર્ડના ચેરમેન શ્રી પુરુષોત્તમ પ્રકાશ સ્વામી, શ્રી ધર્મકિશોર સ્વામી કોઠારી, ધોલેરાના કોઠારી, ઘણા બધા સંતો છે, સ્વામીશ્રીના મંડળના ઘણા બધા સંતો છે. ખાસ કરીને મેલબોર્ન ખાતે જે મંદિરનું નિર્માણ થયું છે એની પાછળ જેનું ખૂબ મોટું બળ રહ્યું છે, જેઓ પોતે ખૂબ વિદ્વાન છે, ડોક્ટરેટની પદવીથી ઉપાધિથી સન્માનિત છે એવા આપણા સૌના સ્નેહી ડૉક્ટર યોગેશ્વર સ્વામીજી. અહીંયા ઘણા બધા સંતો છે, આનંદ સ્વામી છે, બાલમુકુંદ સ્વામી છે, અમૃત સ્વામી છે, પતિત પાવન સ્વામી છે. ત્યારે સ્વામીશ્રીના મંડળના તમામ સર્વે આદરણીય સૌ સંતો, આ મંદિરની અંદર બાંધકામથી માંડી તમામ પ્રકારની જેમણે સેવાઓ કરી છે એવા ભક્તો, યજમાનો, ખાસ કરીને એના આગેવાન ભક્તો શ્રી રાકેશભાઈ હોય, હરિભાઈ હોય, જીગરભાઈ હોય, હમણાં સ્વામીજી જ્ઞાન સ્વામી બધાનો લગભગ ઉલ્લેખ કરાવ્યો છે. ત્યારે ઉપસ્થિત તમામ ભક્તો જેમણે સેવાઓ કરી છે એવા તમામ યજમાનો, સમગ્ર ઓસ્ટ્રેલિયામાં છેક બ્રિસ્બેન અમારા જીતેનભાઈ આવ્યા છે, સિડનીથી પણ ભક્તો આવ્યા છે, એડિલેડથી પણ ભક્તો આવ્યા છે, પર્થથી પણ આવ્યા છે. ત્યારે તમામ સ્થાનોથી પધારેલા ભગવાન શ્રી સ્વામિનારાયણના લાડીલા અને પ્યારા ભક્તજનોને અમારા હૃદયના ભાવથી જય સ્વામિનારાયણ. ભાઈ, આજે તો ખૂબ ઉમંગ અને ઉત્સાહનો દિવસ છે. આજે મેલબોર્ન નગરની વિશે એવું દ્રઢતાપૂર્વક કહી શકાય કે આજે મેલબોર્નની અંદર સુવર્ણનો યુગ અને એક સૂરજ ઉગ્યો છે. આપણા મંદિરમાં પ્રવેશ કરીએ અને જે ભગવત સ્વરૂપો દૈદીપ્યમાન સિંહાસનમાં વિરાજમાન છે એના દર્શન કરીએ ત્યારે હૃદયથી એવું કહેવાનું મન થાય કે અક્ષરધામમાં ભગવાન શ્રી હરિ પરમહંસોની સાથે આજે અતિશય રાજી થતા હશે. કેમ કે ભગવાન શ્રી હરિની વિચારધારા પ્રમાણેનું મંદિર છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય આ તમામ સ્વરૂપોને વિશે મહારાજે વાત કરી છે. મહારાજે પોતાના સ્વહસ્તે જૂનાગઢમાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવ, શ્રી રાધારમણ દેવની આપણને પ્રાપ્તિ કરાવી આપી છે. આપણે બહુ સદભાગી છીએ કે આપણને ભગવાન શ્રી હરિએ આવા સ્વરૂપો આપ્યા છે. ત્યારે વાલા ભક્તજનો, આજે ખરેખર આપણે બધા ન્યાલ થઈ ગયા છીએ. અમારા આચાર્ય પદના કાર્યકાળ દરમિયાન આચાર્ય માટે સૌથી ગૌરવવંતી જો કોઈ બાબત હોય તે ભગવત સ્વરૂપોની પ્રતિષ્ઠા હોય છે. એ પછી દેશમાં હોય કે વિદેશમાં હોય, અને એ પણ સ્વામિનારાયણ સંપ્રદાયની રીત પ્રમાણે. એના માટે અમે હૃદયથી આજે સ્વામી શ્રી નિત્ય સ્વામીને, એમના મંડળના સંતોને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. શ્રીજી મહારાજ કે સત્સંગ મળવો દુર્લભ છે, પણ સત્પુરુષની પ્રાપ્તિ થવી મહાદુર્લભ છે. હવે સત્પુરુષ એટલે કોણ? તો જે ભગવાનના ભક્તોને ભગવાનને વિશે નિર્દોષપણે જોડી આપે એને સત્પુરુષ કહેવાય. અને એવા સત્પુરુષ તમને સૌને પ્રાપ્ત થયા છે. આટલી બધી શક્તિ હોય, સામર્થ્ય હોય, આટલો મોટો સમાજ હોય, સ્વામીના એક વચને ભક્તજનો બધું કરવા તૈયાર હોય, તેમ છતાંય મંદિરો સાંપ્રદાયિક પ્રણાલિકા પ્રમાણે દેવને અર્પણ કરવા, મૂળ સંપ્રદાયની રીત પ્રમાણે કરવા, આ બહુ મોટી વાત છે. આપણે બધા હ્યુમન બિઈંગ છીએ. આપણામાં નાના મોટા દોષો રહેલા હોય. એમાં એક વસ્તુ સ્વાભાવિક છે કે આપણે આપણું ખેંચવાની કોશિશ કરતા હોય. એમાં ખાસ કરીને આપણું જ મંડળ, આપણી જ વાત હોય. ત્યારે અહીંયા મંદિરમાં પ્રવેશ કરીએ તો આપણને તમામ પરમહંસોના દર્શન થાય છે.
સદગુરુ મુક્તાન સ્વામી હોય, સદગુરુ ગોપાળન સ્વામી હોય, સદગુરુ ગુણાતીતાન સ્વામી હોય, સદગુરુ સુખમુનિ હોય, સતાનંદ સ્વામી હોય, આ બધાના દર્શન થાય છે. આચાર્ય પરંપરાના દર્શન થાય છે. સાંપ્રદાયિક શ્રીજી મહારાજના ચરિત્રો જે છે એ લાગભાગ વગર આપણે દર્શન થાય છે. અન્યથા શું થાય, કોઈ સ્થાન આપણી પાસે હોય તો આપણે એનું જ પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ. ત્યારે કોઈ પણ પ્રકારના લાગ ભાગ વગર શુદ્ધ 24 કેરેટનું મંદિર એટલે મેલબોર્ન જુનાગઢ ધામ. આપણે આમ કઈ પરફોર્મન્સ આપતા હોઈએ ત્યારે લોકોનો પ્રતિસાદ મળે તો વિશેષ આનંદ થાય. થાય કે નહીં? અમે પ્રવચન કરીએ છીએ, તમે તાળી પાડો તો મને ખુશી તો થાય છે. હવે અમે જ્યારે પ્રતિષ્ઠા કરતા હતા એ વખતે હજી પડદો ધીરે 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 આમ ઉઠતો હતો અને તમારા અંતરમાં રહેલા ભગવાન શ્રી હરિની પ્રેરણાથી જે ઉમંગ ઉત્સાહ ને શ્રદ્ધા ભાવ ઉત્પન્ન થયો ને એ ભાવને લઈને આજે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે. અમે તો સાંપ્રદાયિક રીત પ્રમાણેની આરતી કરી છે, પણ તમે તો હૃદયના નાદથી ભગવાનને આજે સંભાળ્યા છે. એટલે આની અંદર સાક્ષાત પરમેશ્વર વિરાજમાન થયા છે. અમને મૂળ રીત બહુ ગમે. જોકે શ્રીજી મહારાજે બહુ દાખલો કર્યો છે. આથી 200 વર્ષ પહેલા મહારાજે પરમહંસોએ આપણે મહારાજે શિક્ષાપત્રીમાં, વચનામૃતમાં, શ્રીમદ સત્સંગી જીવનમાં, શ્રી ભક્તિ ચિંતામણી આદિ ગ્રંથોની અંદર મહારાજે આપણે આજ્ઞાઓ કરી છે. અમારા ભક્તજનોએ કેવી રીતે રહેવું. હવે આજે મહાસુદ સપ્તમીનો દિવસ છે, વિક્રમ સંવત 2082. આજનું એક વચનામૃત છે. એમાં શ્રી હરિ એવું કહે છે કે અમારા ભક્તજનોએ 4 પ્રકારની મુક્તિની પણ ન ઈચ્છવી. 4 પ્રકારની મુક્તિ એટલે ભગવાનના સાનિધ્યમાં રહેવું, ભગવાન જેવું સ્વરૂપ પામવું વગેરે વગેરે. કેવળ નિષ્કામ ભક્તિ. કેવળ ભગવાનના ભક્તોએ ભગવાનની સેવાથી અધિક કોઈ વસ્તુ ઈચ્છવી નહીં. આ એની બોટમ લાઈન છે. પણ એની સાથોસાથ એક વસ્તુ તો છે જ. બીજા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે કે કેવળ નિષ્કામ ભક્તિ કરીએ બહુ સારી વસ્તુ છે, પણ એટલું તો ભગવાન પાસે માંગવું કે ભગવાન તમે જો રાજી થયા હો તો મારી પર પ્રસન્ન થાઓ. એટલે ભગવાનની પ્રસન્નતા મુખ્ય વાત રહેલી છે. અન્યથા શું થાય, એકદમ નિષ્કામ ભક્તિ હોય ને તો ભક્તિ પણ શુષ્ક થઈ જાય. ત્યારે અહીંયા ભક્તજનોએ સેવા પણ કરી છે, ભગવાનની પ્રસન્નતા માટે ભક્તિ પણ કરી છે, અને સર્વ પ્રકારે મંદિરમાં જે પ્રમાણે તમે બધા સેવા કરી, કોઈ સિડનીથી આવ્યા છે, કોઈ પર્થથી, કોઈ બ્રિસ્બેનથી, કોઈ એડિલેડથી, દરેકના હૃદયમાં એક ભાવ છે, આ અમારું વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું મંદિર છે. ગાદી મુખ્ય છે, આમાં કેન્દ્રમાં છે. અને બંને દેશ ગાદીમાં, વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દેશ ગાદી છે ને, દક્ષિણ દેશની ગાદી કે જ્યાં ભગવાન સ્વામિનારાયણે લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે, એમાં જો કોઈ ઉદાર મનથી સેવા કરે તો એની પર ભગવાનની ખૂબ કૃપા ઉતરતી હોય છે. અને તમે બધા જાણો છો લક્ષ્મીનારાયણ દેવનો દેશ છે ને બહુ ઉદાર દેશ છે. બધાનો સમાવેશ છે, એમાં બધાનો સમાવેશ છે. એટલે અમારા કોઠારી દેવ સ્વામીએ વાત કરી ને કે આ મંદિર કાંઈ એવું નહીં માનવાનું. નહીં તો શું થાય, મંદિરો થાય ને તો લોગો બહુ ઇમ્પોર્ટન્ટ હોય. લોગો જોઈને બધા વિચાર કરતા હોય કે અહીંયા આપણી થેલી ટીંગા છે કે કેમ. એટલે હું સંતોની વાત કરું છું, કારણ કે તમે બધા હરિભક્તો ઓસ્ટ્રેલિયામાં વસ્યા છો, એટલે હવે તો અમારા મંડળ પર મંડળ આવવાના. તો જો દેવનું મંદિર હોય ને તો દરેક સંતના હૃદયમાં એમ થાય કે આ મંદિર આપણું છે. અમે અમેરિકામાં ગયા વર્ષે ઓહાયો સ્ટેટમાં ક્લિવલેન્ડમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી ત્યારે સ્વામીજીએ બહુ હૃદયથી એવી વાત કરી હતી કે આ મંદિર વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું મંદિર છે, આમાં બધાનો સમાવેશ. જ્યારે સર્વનો સમાવેશ થતો હોય છે ને ત્યારે એમાં ભગવાનની કૃપા ભળતી હોય છે. શ્રીજી મહારાજ હરિચરિતામૃત સાગરમાં એવું કે વડતાલનું મંદિર જ્યારે મહારાજ કરતા હતા ને ત્યારે મહારાજ કે અમે આમાં મત્સ્ય, કચ્છ, વરાહ, નરસિંહ, શેષશાહી તમામ ભગવાનના સ્વરૂપો પધરાવીશું, કેમ કે તમામ સ્વરૂપો પરમેશ્વરના છે. કોઈને ભગવાનથી નોખા ગણે નહીં. નોખા ગણે ને એની સમજણમાં એટલી કસર કહેવાય. તમામનું સામર્થ્ય આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણમાં રાખ્યું છે. એવી જેવા ભક્તની સમજણ હોય ને તે સમજણ સર્વોપરી છે. સર્વોપરી સમજણ એટલે ગામ આખાને ઉતારી પાડીએ એવું નહીં. ભાઈ આપણને આપણા પિતા, દાદા, કુળ ને પરંપરા ગામનું બહુ મહાત્મ્ય હોય. હવે આપણે એમ કહીએ અમારું મેલબોર્ન એટલે મસ્ત, તો બ્રિસ્બેન વાળાને, એડિલેડ વાળાને બહુ વાંધો આવે નહીં. પણ તમે એમ કહો ને કે અમારા મેલબોર્ન આગળ તમે સિડની વાળા, પર્થ વાળા પાણી ભરો તો તરત પછી છે ને જુઓ બાયું ચડે. તમારા સ્વામિનારાયણ મોટા, વાત બધી બરોબર. મારા પિતા ને દાદાની વાત કરું કે એની જેવા કોઈ નહીં, તો વાત બધી બરોબર. એટલે કહેવાનો મતલબ સમજણ સાથે સત્સંગ કરવો. સ્વામિનારાયણ ભગવાન અનંત કોટી બ્રહ્માંડના આધાર પુરુષોત્તમ નારાયણ, જેના રૂવાડે કરોડો બ્રહ્માંડ ફરતા હોય,
એણે સંકોચ રાખ્યો નથી, તેનો ભક્ત કેવી રીતે સંકોચ રાખી શકે? શ્રીજી મહારાજે કીધું કે રસ્તે ચાલતા શિવાલય આદિક આવે તો અમારા ભક્તજનોને નમન કરવું, નમસ્કાર કરવું. મહારાજ કે અમારો કોઈ આશ્રિત પરંપરાથી બ્રાહ્મણ હોય ને ત્રિપુંડને રુદ્રાક્ષનું ધારણ કરતો હોય તો એને એનો ત્યાગ ન કરવો. અહીંયા તો કંઠીઓ બદલાવી નાખવાની વાતો કરતા હોય છે. શ્રીજી મહારાજ કે અમારા આશ્રિતોએ વર્ષો વર્ષ દ્વારકા આદિક તીર્થની યાત્રા કરવી. યાત્રા કરવામાં પાછો વિવેક છે. ગાંઠનું ખર્ચીને ઉધારને માંગીને નહીં. દેશ કાળ જાતિ વિત્ત શક્તિ સામર્થ્ય બધું માપે માપે કરવાનું. મહારાજ કે અમે ક્યાં તમને કહીએ ઠામુકા ઉપવાસ કરવા માંડો? બધું માપે માપે કરવાનું હોય. ભગવાનના વચનથી અધિક પણ નહીં, ભગવાનના વચનથી ગૌણ પણ નહીં, એવી શ્રીજી મહારાજની આજ્ઞા છે. મહારાજ કે આપણે તે જાણીએ છીએ ને પંચવર્તમાન હોય, આ છે તે છે, કોઈને ખપતું ન ખાઈએ. પણ મહારાજે કીધું જગન્નાથજીને વિશે ભગવાનનો પ્રસાદ લેવામાં દોષ નથી, એની પાછળનું સૂક્ષ્મ રહસ્ય હોય છે. આપણે બહુ આજે ખરેખર લખી છીએ કે સ્વામી શ્રી નિત્ય સ્વરૂપ દાસજી સ્વામી જગન્નાથ ખાતે મોટું વિશાળ મંદિર અને તમામ યાત્રિક ભોજનાલયથી માંડી એનું નિર્માણ કરી રહ્યા છે. અમે ગયા હતા જગન્નાથજી સ્વામીજી સાથે, ત્યાંના ભોજનાલયમાં ગયા. રાત્રિના 11 વાગ્યા હતા. મને કે 2 વાગ્યા સુધી અહીંયા ભોજનાલય ચાલશે. તપેલા ભરી ભરીને બધું ભાત અને શાક હતો, એટલે ટૂંકમાં ભીનો બધું શાક હતું, બરાબર છે. એમના વ્યવસ્થાપકોએ કહ્યું કે અમે 2 વાગે રસોડું બંધ કરીશું તો એક પણ દાણો ચોખાનો વધશે નહીં. હવે એની પાછળનું રહસ્ય શું? અમે 11 વાગે ગયા હતા, થોડા ઘણા લોકો પ્રસાદ લેતા. એની પાછળનું રહસ્ય એ કે આ ભગવાનનું વરદાન છે, આ પ્રસાદ જગન્નાથજીનો છે, આ ક્યારેય વેસ્ટ જતો નથી. માટે અંતે જ્યારે કોઈ નથી આવતું ને ત્યારે પરમેશ્વર સ્વયં ભક્તના રૂપમાં આવીને પ્રસાદને આરોગી જાય છે. એ પ્રસાદ લેવાનો દોષ નથી. જગન્નાથજીનું મંદિર એ આપણા હિન્દુ સનાતન ધર્મનું એક ચમત્કારિક મંદિર છે. એ 4 ધામ પૈકીનું એક અજબ ગજબનું ધામ છે. અને એ ધામમાં સ્વામીજી મંદિર કરી રહ્યા છે, એ આપણા બધા માટે બહુ ગૌરવની બાબત છે. તમને ખબર છે અષાઢી બીજના રોજ ત્યાં રથયાત્રા નીકળતી હોય છે, જબરદસ્ત, વર્ષોથી, અંગ્રેજોના શાસનના એની પહેલાથી વર્ષોથી. હવે એ જે રથયાત્રા હોય છે એમાં જે માનવ મહેરામણ હોય છે, એમાં જે વણથંભી યાત્રા હોય છે, તો આપણે તો શું ગુજરાતી ભાષામાં હિન્દીમાં ઘણા બધા એના શબ્દો હોય છે, સૈલાબ, હુઝુમ, માનવ મહેરામણ, પણ ઇંગ્લિશમાં બહુ ઓછા શબ્દો હોય છે એના માટે. એ વખતે અંગ્રેજોનું શાસન હતું ને અંગ્રેજોએ એ જે રેલી જોઈ અષાઢી બીજની, જગન્નાથજીના મંદિરથી નીકળીને સમગ્ર નગરમાં જે યાત્રા નીકળે, એના માટે અનસ્ટોપેબલ શબ્દ એક વાપર્યો, એમ વણથંભી યાત્રા છે. પણ હજી શબ્દ બહુ મળ્યો નહીં ને, અને એનું વર્ણન કરવું કેવી રીતે? તો એ લોકોએ જગન્નાથ પરથી એક શબ્દ વાપર્યો, જગરનોટ. જગરનોટ એટલે એક વણથંભી યાત્રા, એને કહેવાય જગરનોટ. અને એવી યાત્રા લઈને સ્વામી નીકળી પડ્યા છે. આ સ્વામીની યાત્રા એ અણથંભી છે. પાડો પાડો, તાળી પાડો. તાળી એમનું પણ એક બહુ વિઝન છે, અમારું પણ એક વિઝન. અમે જોયું કે વરતાલ લક્ષ્મીનારાયણ દેવ દક્ષિણ દેશ કહેવાય આપણે. તો જે 4 ધામ છે, 4 ધામ પૈકીના 3 ધામ આપણામાં આવે છે. એક તો દ્વારિકા આવે, બીજું રામેશ્વરમ આવે, અને ત્રીજું જગન્નાથજી આવે. દ્વારિકામાં ઓલરેડી આપણું એક મંદિર છે, જે જુનાગઢ શ્રી રાધારમણ દેવ તાબાનું છે. તત્પશ્ચાત 2006માં અમે દક્ષિણ ભારતની યાત્રાએ ગયા. ત્યાં રામેશ્વરમ ગયા, ત્યાં આપણા ઘણા સ્નેહીઓ મળ્યા. એક બજરંગદાસ બાપાનો આશ્રમ છે, ત્યાં એના જે સ્વામીજી છે અમારી યાર બહુ સ્નેહ રાખે, એટલે અમને ટોંટ માર્યો, તમે સ્વામિનારાયણ વાળા વાતો કરો છો. ઘણા ટાઈમથી જગ્યા બતાવીએ છીએ, જગ્યા તમે લેતા નથી, આમ છે તેમ છે, વાતો કરો છો, મારે કરવી છે. એ વખતે અમને બરોબર સ્વામી કામ કર્યું. તે બોલાવ્યો એજન્ટને, તે 2-3 જગ્યા દેખાડી, એક જગ્યા ગમી ગઈ, લગભગ 3-4 એકર ની વધારે છે, 4 એકર થી વધારે તો ગમી ગઈ જગ્યા. અને ભાવતાલ નક્કી થયો, બધું ફાઇનલ થયું. નૌતમ સ્વામી વખતે ચેરમેન હતા, મેં વાત કરી, સ્વામી આવું છે, કે લઈ લો, વાંધો નહીં. બાનું અમારી કોઈ પાઈ નહીં, બોલો કે 1-11 તો દેવા પડશે. મેં કીધું મારી પાસે એટીએમ કાર્ડ છે, આપણે કાંઈક ટ્રાય કરીએ. એમ કરી સ્વામી એટીએમ કાર્ડમાંથી પૈસા કાઢી, અમે પોતે સ્વામી 1-11 મૂકીને એ જગ્યાનું આપણે સંપાદન કર્યું. હવે એ વર્ષો સુધી 2006 એટલે આજે 2025-26 ચાલે છે, 20 વર્ષ પહેલાની વાત છે.
ભગવાનની કૃપાથી હવે વડતાલ ટેમ્પલ બોર્ડે એવું નક્કી કર્યું છે, આપણા હૈદરાબાદમાં જે ગુરુકુળ ચાલે છે એમાં જે સ્વામી સત્યપ્રકાશ સ્વામી છે એ સ્વામીજીને લગભગ ગયા વર્ષે આપણે એને જવાબદારી સોંપી છે. તો ભવિષ્યમાં રામેશ્વરમ ખાતે પણ વડતાલ ધામનું નિર્માણ થશે. પણ એ બધામાં જગન્નાથજી વટી જાય હો, કારણ કે સ્વામી જે રીતે દ્રશ્ય બતાવે છે, જે રીતે બધી વ્યવસ્થાઓ બતાવે છે અને બહુ સરસ જગ્યા છે. તો અંતમાં વાલા ભક્તજનો આજે બહુ રાજીપો દર્શાવું છું. પ્રતિષ્ઠા એટલે બહુ મોટી વાત કહેવાય, એમાંય ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર, એમાંય મેલબોર્ન, અને એમાંય હાઈવે ટચ છે. અહીંથી પસાર થઈએ છીએ અને મંદિરના શિખરના દર્શન કરીએ છીએ ત્યારે તમામ સત્સંગી માત્ર શું સંત કે શું આચાર્ય કે શું હરિભક્ત દરેકના હૃદયમાં અહો અહો પણ થાય છે. એટલે આ સત્સંગમાં નિષ્કપટપણે કોઈ પણ પ્રકારની આશા અપેક્ષા રાખ્યા વગર જો કોઈ કાર્ય કરે ને તો પરમેશ્વર એમાં ફળતા હોય છે. મને સ્વામીજી માટે ઘણો બધો આદર ભાવ છે. ઘણી બધી ઊંચાઈએ પહોંચ્યા છે, પ્રસિદ્ધ છે, પોપ્યુલર છે. પ્રસિદ્ધ થયા પછી મોટો મોટો ડખો છે ને એ ગ્લેમર વર્લ્ડનો છે, સેલિબ્રિટીનો છે. ત્યાગી માટે સેલિબ્રિટી થવું એ બહુ કઠણ છે, કારણ કે આપણે તો સાદું છીએ, સ્ટાર તો છીએ નહીં. લાખ કોશિશ કરશું, ઘર સંસાર છોડીને આવ્યા છીએ. આપણે ગમેલું હિરોઇઝમ વાપરીશું, આપણે હીરો થઈ શકવાના નથી. ત્યારે એના માટે બહુ મોટું વિઘ્ન હોય છે. પણ એટલું કહું કે બધા વિઘ્નોની વચમાં સાર થાર સ્વામીજી પસાર થઈ રહ્યા છે. બહુ અઘરું હોય છે. આમાં શું થાય, જે બીજી લાઈન ને ત્રીજી લાઈન હોય ને સંતોની અને શિષ્યોની, એવું વિચારે આપણે ગુરુને એટલા આસમાને બેહાડ દઈએ એટલે ગુરુ દ્વારા હજારો સંસ્થાઓ થાય, આપણે જ વાપરવાની છે. ગ્રહસ્થોમાં કેવું હોય, 4-5 છોકરા હોય તો પછી બધા એમ કે આપણે બાપાને વાલા થઈએ, આપણે ઓલી ફેક્ટરી આપી દે કામ થઈ જાય, ઓલો કે મોટું મકાન, ઓલો કે ફાર્મ આપી દે મજા આવી જાય. એવું લગભગ એવું જ હોય છે. પણ એ સંપત્તિ સ્વામીજી મને બોલ્યા હતા એક વાર કે મહારાજશ્રી, મારે મારી હયાતી દરમિયાન તમામ જેટલા પણ સ્થાનો કરું એ બધા જ સ્થાનો મારે દેવને અર્પણ કરી દેવા છે. સંપત્તિ જ્યારે દેવને અર્પણ થાય છે ને ત્યારે નિર્ગુણ થાય છે. ખ્યાલ આવ્યો ને? આમાં કોઈનો લાગભાગ રહેતો નથી. હિન્દુસ્તાનની અંદર દસ્તાવેજ દેવનો થાય એની વાત જુદી છે. અહીંયા તો ખાલી બાયલોઝમાં આપણે લખી શકીએ. પણ ઇન્ડિયાની અંદર જ્યારે દસ્તાવેજ દેવનો થાય તો એ દેવને ન તો કોઈ મોર્ટગેજ કરી શકે એ સંપત્તિને, કે ન તો કોઈ વેચી શકે, ન તો કોઈ એની પર લોન લઈ શકે. કારણ કે એને વેચવી હોય તો લક્ષ્મીનારાયણ દેવે સિગ્નેચર કરવા આવવું પડે. એના કારણે શું થાય કે ક્યારેય મન કર્મ વચનથી સંકલ્પ ન થાય. બાકી તો શ્રીજી મહારાજ કે અમને તો દેહનો ત્યાગ ગમે છે, પણ એનાથી વિશેષ અમને મનનો વિશ્વાસ નથી, મનનું ઠેકાણું નહીં. હમણાં પ્રકૃતિ મરોડીએ તો ખબર જોયા જેવી થાય. પણ શ્રીજી મહારાજ કે જેની પ્રકૃતિ મરોડીએ અને છતાંય દેહ પર્યંત મૂંઝાય નહીં એવો જે ભક્ત છે તે શ્રેષ્ઠ છે. હવે સંપત્તિ દેવની હોય, આપણી પાસે તો 200 વર્ષનો ઇતિહાસ છે. રાધારમણ દેવનું મંદિર, લક્ષ્મીનારાયણ ગોપીનાથનું મંદિર, આજે 200 વર્ષે પણ દેવના હોવા છતાં દેવના છે માટે એ આપણા છે. હવે માની લો વડતાલનું મંદિર મહારાજે યા તો બ્રહ્માનંદ સ્વામીને લખી દીધું હોત, અને યા તો આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને લખી દીધું હોત, અને રઘુવીરજીની પરંપરામાં અમે આવત કે બીજા જે કોઈ આવત એવું વિચારત, આપણે કોઈને હવે આમાં આવવા દેવા નથી. બારબોર્ડ મારી દઈએ કે ભાઈ જો ભાઈ અમારી વૃત્તિમાં રહેશે ને એને અહીંયા પ્રવેશ મળશે. ત્યાં ઓલી વાત વિસરાઈ જાય. એટલે સંપત્તિ દેવની હોવી જોઈએ. સંપત્તિ દેવની હોય, કાલે વાર ગમે એટલા વિચાર આવે પણ એનું કાંઈ થઈ શકે નહીં. માટે આ શુદ્ધ સનાતન વસ્તુ છે. આ 200 વર્ષે પણ એટલી જ બધી પ્રસ્તુત છે, અને 2000 વર્ષ થશે ને ત્યારે પણ એવો સમાજ હશે કે જે એમ કહેશે કે ના, સંપત્તિ તો દેવની હોવી જોઈએ. આજે ઘણા બધા માર્કેટિંગ કરીને, પ્રચાર પ્રસાર કરીને અમે સ્વામિનારાયણ અસલી વારસદાર છીએ, પણ આજે 200 વર્ષ પછી પણ એમને લોકો કહે છે કે તમે હાવ ખોટા છો, તમારે સ્વામિનારાયણથી સ્નાન સૂતકનો સંબંધ નથી. ત્યારે શ્રીજી મહારાજની જે વિચારધારા છે એ જ શાશ્વત રહેવાની છે. સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી શ્રીહરિ આ સંપ્રદાયનો પાયો નાખ્યો છે, અને એના પાયામાં પરમહંસો રહ્યા છે. અને બધી વસ્તુનું એક રેલેવન્સ હોય છે, એક એનો સંબંધ હોય છે. આ જુનાગઢ ધામ છે, અહીંયા શ્રી રાધારમણ દેવ છે. હવે વિચાર કરો કે આપણે રાધારમણ દેવને વિસારી દઈએ, ગોપીનાથને વિસારી દઈએ, લક્ષ્મીનારાયણ, મદન મોહન, નંદનારાયણને વિસારી દઈએ તો શું થાય મને કહો? શ્રીજી મહારાજ તો પોતે અનંત કોટી બ્રહ્માંડના આધાર 500 પરમહંસો લઈને આવ્યા હતા. મારા સમકાલીન સમયના સંતો, પણ એ પછીના જે સંતો એ આચાર્ય દીક્ષિત છે.
મારા સમકાલીન સમયના પરમહંસો, ત્યાર પછી દાસપંથીના સંતો, ત્યાર પછી આચાર્ય દીક્ષિત સંતો. માની લો આચાર્ય ન હોત તો, એટલે દેવ પધરાવ્યા એટલે આચાર્ય પધરાવ્યા, આચાર્ય પધરાવ્યા એટલે સંતની પરંપરા શરૂ થઈ. આચાર્ય ગ્રહસ્થ છે, બ્રાહ્મણ છે, બ્રાહ્મણને જ બાકીના ત્રણેય વર્ણને મંત્ર આપવાનો અધિકાર છે. આચાર્ય ગ્રહસ્થ હોવાના કારણે આચાર્યને જે ધર્મપત્ની છે એને બહેનોને મંત્ર આપવાનો અધિકાર છે. બધી વસ્તુઓ પરફેક્ટ છે. હવે આચાર્ય ના હોય તો બીજી પછી પેઢીના સંતો થયા હોય, કદાચ કોઈ ત્યાગી થયા હોય, એનામાં વૈરાગ્ય હોય, ત્યાગી થયા હોય, પણ એ સ્વામિનારાયણની રીત પ્રમાણે ના નથી થયા હોય. હવે તમે રાધારમણ દેવને કાઢ નાખો તો હું નીકળી જાઉં. કેવી રીતે? પૂછો, બોલો, પૂછો યાર. અમારા પરદાદા હતા આચાર્ય શ્રી લક્ષ્મી પ્રસાદજી મહારાજ. એ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ચતુર્થ આચાર્ય હતા. એ નાની વયે એ રાજીનામું આપીને સત્સંગમાંથી નીકળ્યા. એ વખતે એક એવી લોકવાયકા હતી કે જેટલા આચાર્યો થયા એને કોઈને પુત્ર પ્રાપ્ત થતા નહોતા. પ્રથમ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ એની સંતાન હતા. દ્વિતીય આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ એમને પણ દીકરા નહોતા. તૃતીય આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ એમને દીકરા નહોતા. આચાર્ય વિહારીલાલજી મહારાજ પછી શ્રી ઈચ્છારામજી મહારાજનું કુળ સમાપ્ત થઈ ગયું. પણ સ્વામિનારાયણ ભગવાને ધર્મકુળમાં આચાર્ય પદ સ્થાપ્યું છે. એટલે રામપ્રતાપજી મહારાજના કુળમાંથી પછી લક્ષ્મી પ્રસાદજી મહારાજને લેવામાં આવ્યા. એટલે વિહારીલાલજી મહારાજ પછી લક્ષ્મી પ્રસાદજી મહારાજ આવ્યા કે જે 10 વર્ષ ગાદી પર રહ્યા. હવે લક્ષ્મી પ્રસાદજી મહારાજની ઉંમર બહુ નાની હતી. એમના લગ્ન થયેલા હતા. પછી એમને વિચાર આવ્યો કે મને દીકરા નહીં થાય તો કેમ થશે? ત્યારે મોટેરા સંતોએ કીધું કે જૂનાગઢ જાઓ, ત્યાં સિદ્ધેશ્વર મહાદેવની માનતા માનો, ત્યાં મહાપૂજા કરાવો, તમને 100% રાધારમણ દેવ દીકરો આપશે. હવે એની પાછળ એક બીજી વસ્તુ કે જ્યારે રામાનંદ સ્વામી પાસેથી શ્રીજી મહારાજે વરદાન માંગ્યું કે તમારો આશ્રિત અન્ન ધન વસ્ત્રથી દુઃખી ન થાય, એટલે સ્વામીએ વરદાન આપ્યું મહારાજે. અને મહારાજે વચનામૃતમાં કીધું કે જો ભાઈ, હું કોઈને ગામ ગરાસ દીકરો ધન ધાન કે બીજું કંઈ દેવા માટે આવ્યો, મારી પાસેથી અમેરિકાના ઓસ્ટ્રેલિયાના વિઝા નહીં માંગવાના. એક ઠેંગો મળશે, મારી પાસે કલ્યાણ લેવા આવવાનું. પણ તમે મારા આશ્રિત છો, માટે મેં મારા ગુરુ રામાનંદ સ્વામી પાસે વરદાન માંગ્યું છે કે તમારો આશ્રિત અન્ન ધન વસ્ત્ર આબરૂથી દુઃખી ન થવો જોઈએ, એટલા માટે હું દેવ પધરાવું છું. અને એટલે જ જ્યારે લક્ષ્મી પ્રસાદજીને કીધું કે રાધારમણ દેવની માનતા કરો, સિદ્ધેશ્વર મહાદેવની માનતા કરો, મહાપૂજા કરાવો. અને લક્ષ્મી પ્રસાદજી મહારાજ ધર્મધુરંધર આચાર્ય વડતાલ ગાદીના એ જુનાગઢ ગયા, રાધારમણ દેવની માનતા માની, સિદ્ધેશ્વર મહાદેવની મહાપૂજા કરાવી, બધું જ કરાવ્યું. અને પ્રાર્થના કરી કે હે રાધારમણ દેવ, જો તમે મને દીકરો આપશો તેનું નામ હું રાધા રમણ પાડીશ. અને ઈસવીસન 1912માં મારા દાદાનો જન્મ થયો, એટલે કે લક્ષ્મી પ્રસાદજીને પુત્ર થયો, અને એનું નામ પાડવામાં આવ્યું રાધા રમણ પ્રસાદ. એના દીકરા મહેન્દ્ર પ્રસાદ કે જે મારા પિતાશ્રી હતા, એના આજે હું બોલી રહ્યો છું, રાકેશ પ્રસાદ. બરોબર છે? હવે કલ્પના કરો કે સ્વામિનારાયણ રાધા રમણને ન પધરાવે તો રઘુવીરજી પણ ન હોય, રઘુવીરજી ન હોય એટલે વિહારીલાલે ન હોય, લક્ષ્મી પ્રસાદે ન હોય, લક્ષ્મી પ્રસાદે ન હોય તો એ ક્યાં માનતા માનવા જવાના? ને એ ન માનતા માને તો ક્યાં રાધારમણ પેદા થવાના? ક્યાં રાધારમણ ન હોય તો રાકેશ પ્રસાદ ક્યાંથી બોલવાના તમારી? એટલે આ સંપ્રદાયનું મૂળ છે. એટલે દેવને કોઈએ વિચારવા નહીં. જેને સ્વામિનારાયણની નિષ્ઠા પાકી કરવી હોય એ કાન ખોલીને સાંભળી લે, એને દેવની નિષ્ઠા પાકી કરવી પડશે. દેવની નિષ્ઠા પાકી કરશો તો જ તમને સ્વામિનારાયણની નિષ્ઠા થશે. કારણ કે તમારે ધર્મ તો કોના માટે કાઢવાનો છે? કોના માટે? સ્વામિનારાયણ માટે નહીં. એને જોતો એને એ તો એમ કે હું આંખ બંધ કરું ને તો 14 લોકનું સુખ મારી સામે આમ ચપટી વગાડતા આવે. ભાઈ એને રસ જ નહીં એમાં. એ લક્ષ્મીનારાયણ દેવને માટે કાઢવાનો, રાધારમણ માટે ધર્માદો કાઢવાનો. તો એ ખાસ તમે બધા લક્ષ્મણ રાખજો. આ થોડું જરા ફ્લોમાં બોલાઈ ગયું છે આ બધી મૂર્તિઓની સામે. તો મૂળ વાત આ છે, આપણા મંદિરમાં સંપૂર્ણ 100% સ્વામિનારાયણનું પેકેજ છે. આમાં સાઉથ ઇન્ડિયન, નોર્થ ઇન્ડિયન, ગુજરાતી, મરાઠી કોઈ પણ આવશે, તમામના ધર્મનું અને સત્સંગનું પોષણ થશે. અને ગેરંટેડ જે શ્રદ્ધાથી અહીંયા પૂનમ ભરશે, એકાદશી કરશે, વ્રત ઉત્સવ, મંદિર માટે બાગ બગીચો, ફળ ફળાદી XYZ કાંઈ પણ લાવશે ને એની તમામ મનોકામના આ મંદિરમાં વિરાજમાન દેવ પૂર્ણ કરશે. કારણ કે આ શ્રી હરિનું વચન છે. પરમેશ્વરની ઉપાસના રાખવા સારું, સાંભળજો, પરમેશ્વરની ઉપાસના રાખવા સારું આ દિવ્ય મંદિરો કર્યા છે પરમેશ્વરની ઉપાસના માટે. તો આ વસ્તુ ફંડામેન્ટલ છે. અને હું તો બહુ શ્રદ્ધાભાવ છે મને ઘણા કે અહીંયા શ્રીલંકન લોકો આવીને સેવા કરે છે, બીજા બધા લોકો પણ કરે છે. અરે અહીંયા એક દિવસ ઓસ્ટ્રેલિયન લોકો પણ સ્વામી પાસેથી કંઠી બંધાવશે.
અને યોગેશ્વર સ્વામી ને બધા છે, બહુ સક્ષમ સમર્થ સંતો છે, અહીંયા રહેશે અને બધી વ્યવસ્થાઓ બધી પહેલેથી અપ ટુ ડેટ છે. કેમ ભાઈ હાથ જોડો છો? આમ તો વિદેશમાં સંતોને રહેવું નહીં મહાકઠણ હોય છે, પણ હવે જીવોના ઉદ્ધાર માટે સંતો એ પણ સહન કરતા હોય છે. કારણ કે વિદેશમાં હોય વિચરણ કરું છું, મારી એક્સપાયરી વિદેશની અંદર 30 દિવસની જ છે. હવે હું અમેરિકા જાઉં 45, પહેલાં તો 30, 35, 40, 45, 50, હવે 60 દિવસ રહું છું. હું 30 દિવસ પછી રોજ મારું કાઉન્ટડાઉન શરૂ થઈ જાય છે. હવે 29 રહ્યા, 28 રહ્યા, 27 રહ્યા. મને સારું ઓલું જેલ જેવું લાગે સમજે. હવે ઇન્ડિયામાં હોઈએ તો ફ્રી હોઈએ, બાળકોને રમાડીએ. મારે 2 ગ્રાન્ડ ડોટર છે. હવે અહીંયા અમારે શું કરવાનું? અહીંયા તો રૂમની બહાર નથી નીકળી શકતો. વારે મારે એટલે ઓલી નવપરિણીત હોય ને એની જેમ મારે ઉપર રૂમમાં રહેવું પડે. હવે એ બહુ અઘરું હોય છે. આ બહુ હસી ખુશીને બોલીએ છીએ તો ખાલી ઉપરનું છે, પણ ટૂંકમાં ભક્તો રાજી થાય એના માટેની કોશિશ છે ભાઈ. હવે આટલું કમસે કમ ગુણ રાખજો. તો વાલા ભક્તજનો, જેણે જેણે સેવા કરી સૌની પર મહારાજ બહુ રાજી થાય. સ્વામી પાસે વિઝન છે, એ વિઝનના દર્શન આ મંદિરમાં થાય છે. 6 ધામના મંદિરોના દર્શન થાય, પરમહંસો થાય, આચાર્ય મહારાજ થાય. કોઈ વસ્તુ આમાં ઇન્ડિવિજ્યુઅલિટી પણ નથી. અને એ જ ઇમ્પોર્ટન્ટ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિર ને બીજા મંદિરમાં જે ફરક હોય ને, એ ફરક ઉઘાડો છે. આપણે પરમેશ્વરની ઉપાસના માટેના મંદિરો છે, આમાં કોઈ વ્યક્તિગત કોઈના ઉત્કર્ષ માટેના નથી. એટલું ખાસ યાદ રાખજો. અમે પણ વિચાર્યું છે કે વિશ્વમાં જેટલા પણ દેશો છે એ તમામ દેશોની અંદર વડતાલ ધામ મંદિરનું નિર્માણ થવા જોઈએ. અને આપણા વચ્ચે એક સૂત્રતા હોવી જોઈએ. જેમ અહીંયા વડતાલનું મંદિર બને છે તો સિડનીવાળાએ હેલ્પ કરે, બ્રિસ્બેનવાળાએ કરે, એડિલેડવાળાએ કરે. એમ ઓસ્ટ્રેલિયાની ધરતીમાં જેટલા મંદિરો થાય એ બધા મંદિરો એકબીજા સાથે સંકળાયેલા રહે. અને એનું પેરેન્ટ ઓર્ગેનાઇઝેશન એક વડતાલ ધામ ઓસ્ટ્રેલિયાનું નિર્માણ થાય કે જેમાં ડાયરેક્ટ વડતાલના કોઠારી, ચેરમેન, સત્સંગ મહાસભાના પ્રમુખ, આચાર્ય અને જે સંત અહીંયા કાર્ય કરતા હોય, સંતો એ ટ્રસ્ટી હોય અને બધા જ મંદિરો એ સાથે જોડાઈ જાય. એ જ પ્રમાણે વડતાલ ધામ ઇંગ્લેન્ડ, એ જ પ્રમાણે વડતાલ ધામ અમેરિકા, કેનેડા વગેરે વગેરે થાય. એવું આપણે સંકલ્પ કરીએ, એવું એક ડ્રીમ જોઈએ કે વિશ્વમાં જેટલા પણ વડતાલ ધામના મંદિરો છે બધા એક અમ્બ્રેલા નીચે, એક છત્ર નીચે આવે અને એક વખત વર્લ્ડમાં એક જગ્યાએ એવી કોન્ફરન્સ થાય કે તમામ મંદિરોના પ્રતિનિધિઓ તેમાં હાજર થાય. ત્યારે અસલી સ્વામિનારાયણનો ડંકો વાગે. સમજા ને? આ કઈ લાડવા ખાવાનો કાર્યક્રમ નથી. સમજ્યા ને? શ્રીજી મહારાજ જયારે સત્સંગમાં આવ્યા ત્યારે ઓલે કીધું, શું કીધું? થાંભલાને શું કરવું? બાદ ભીડવી પડશે. આ કઈ ખાવાના ખેલ નથી. એમ અમે જયારે ગાદી પર બેઠા હતા અમને બધા બહુ જ્ઞાન આપી ગયા હતા. વધારે પડતી એડવાઇસ મને મળી ગઈ હતી, વધારે પડતી. પછી મને એક જણાએ કીધું, મને કહેજો લક્ષ્મીનારાયણની ગાદી બહુ ચંચળ છે, અહીંયા ધનની કોઈ કમી નથી. જ્યાં ધન હોય ને ત્યાં મતી ફરતા વાર લાગે નહીં. મને કે લક્ષ્મીનારાયણ દેવની ગાદી પર જે દિવસે સાધુ હૃદય આચાર્ય આવશે ને તે દિવસે એને સર્વ સુખની પ્રાપ્તિ થાય. એટલે અમારા હૃદયમાં એવું નથી. અમે બધાને સાથે રાખીને ચાલીએ છીએ. અમને મુશ્કેલી ત્યાં જ આવે છે કે શ્રીજી મહારાજે સંપ્રદાયની જે રીત બાંધી છે એનાથી જ્યારે કોઈ વિપરીત ચાલે છે ને ત્યારે અમારે મહારાજ કે ને જે ઓલા નપુંસકને વાંજીને દીકરો આવ્યો ને મરી ગયો ને એને દુઃખ થાય ને એવું દુઃખ અમને પણ થાય છે. માટે વાલા ભક્તજનો, બહુ ભલા થઈ મહારાજના દાખલા સામું જોઈ શ્રીજી મહારાજની મૂળ વિચારધારા એ પ્રમાણે ચાલવું. કદાચ સેવા ન થાય તો વાંધો નહીં, પણ કુસેવા મહેરબાની કરીને ન કરતા. એ મારી છેલ્લી ભલામણ. જેણે જેણે મંદિરમાં સેવા કરી સૌનું ભગવાન ખૂબ મંગળ કરે, અમારા સ્વામીને ખૂબ બળ આપે. એમની ઘર સભાના માધ્યમથી દેશ વિદેશમાં વિચરણ કરતા કરતા અનેક વડતાલ ધામના મંદિરો, સ્વામીજી, એના મંડળ, એના ભક્તજનો સર્વના માધ્યમથી થતા રહે. અમારું વડતાલ બોર્ડ પહેલેથી બહુ ઉદાર છે. અને હા, છેલ્લી એક વાત સ્વામી પરથી યાદ આવ્યું મને. આપણે વાલા ભક્તજનો 2 વર્ષ પહેલાં લક્ષ્મીનારાયણ દેવનું દિશતાદી ઉત્સવ ઉજવ્યો ધામધૂમથી. આપ સૌ એમાં ભાગ લીધો હતો, આપ સૌને ખ્યાલ છે. ત્યાર પછી ગયા વર્ષે એટલે કે હમણાં જ દિવાળી પછી તરત જ આચાર્ય સ્થાપન અને શિક્ષાપત્રી લેખનના દિશતાદીનો ઉત્સવ ભવ્ય થયો. આપ સૌ એ પણ જાણો છો. એની અંદર પરમેશ્વરે થોડી પરીક્ષા લીધી, પણ તેમ છતાંય વડતાલના ચોકમાં એ ઉત્સવ થયો. તે અદ્ભુત ઉત્સવ થયો, કેમ કે આપણે પરમેશ્વરને કેન્દ્રમાં રાખીને ઉત્સવ કરીએ છીએ. હવે એ જ શૃંખલામાં આપણા ભાલ પ્રદેશના રાજાધિરાજ શ્રી મદન મોહનજી મહારાજનો 200 વર્ષનો ઉત્સવ આવી રહ્યો છે. શ્રીજી મહારાજે વૈશાખ સુદ 13ના રોજ મદન મોહનજી મહારાજ પધરાવ્યા હતા. આ વૈશાખે 200 વર્ષ એના પૂર્ણ થશે. પણ સમગ્ર ટેમ્પલ બોર્ડ, તમામ વડીલ સંતો, જુનાગઢ બોર્ડ હોય કે ગઢપુર બોર્ડ હોય, આ બધા બોર્ડે એવું નક્કી કર્યું કે આપણે ઉત્સવ જો ભવ્ય કરવો હોય અને ભક્તોને જો સુગમતા પ્રાપ્ત થાય તો
તો આપણે ડિસેમ્બરમાં ઉત્સવ કરવો જોવે. તો વાલા ભક્તજનો, ડિસેમ્બર 2026માં તારીખ 21 કે 23 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર એટલે 1 જાન્યુઆરી 2027નો સૂર્યોદય આપણે બધાએ ધોલેરા મદન મોહનજી મહારાજના સાનિધ્યમાં ઉજવવાનો છે. એના કોઠારી આવ્યા છે અને દેવ સ્વામી અમારા એટલા જબરદસ્ત છે ને કે હાથ નાખે ને એનાથી તો હોનું ભલે ને 1.5 લાખ પાર થઈ ગયું હોય, હોનું કાઢે એમ છે. એટલે તમે જોજો ને, ઉત્સવ કઈ નબળો નહીં થાય. અને એ દરેક જગ્યાએ જાહેરાત કરતા આવ્યા, અહીંયા નથી કરી, હું કરી દઉં એના વતી. ધોલેરાની અંદર ઉતારાની સંપૂર્ણ વ્યવસ્થા સ્વામી નિત્ય સ્વરૂપ સ્વામી લીધી છે. એટલે હવે એમને તમારે, અને બહુ મજા આવશે. તમને ખબર છે અત્યારે ગુજરાત નહીં, ઇન્ડિયાની અંદર સૌથી વિકસતું, સૌથી વધારે પ્રોગ્રેસિવ, સૌથી વધારે ડેવલપ કોઈ પ્લેસ હોય ને તે ધોલેરા SIR સર છે. વર્ષો પહેલા તો મદન મોહનજીની હજારો વીઘા જગ્યા હતી. કાળાંતરે દરિયો આવ્યો, ઘણી બધી વસ્તુ ઉલટપલટ થઈ. ઘણીવાર ઘણાને એમ થતું કે સૌથી ગરીબ મદન મોહનજી છે, પણ મદન મોહનજી છે ને લક્ષ્મીનારાયણ દેવની સાઈડ કાપી દેવાના છે. આ તમને હકીકત કહું, કારણ કે ભલે નાના હોય, નાનું સ્વરૂપ ભલે હોય, પણ સ્વામી નારાયણે એમાં અંગૂઠો દબાવી પોતાનો પ્રભાવ મૂકેલો છે. તો એનો ઉત્સવ આવશે. હવે જુનાગઢના ચેરમેન કોઠારી બેઠા છે એટલે એનું પણ કહી દઉં. આપણે 2028માં ને 2028માં વૈશાખ મહિનામાં જ છે જુનાગઢનો ઉત્સવ. એને હવે બરોબર એમ માનો ને કે 2 વર્ષ ઉપર થોડુંક છે, પણ આપણે અત્યારથી મોમેન્ટમ બનાવવું પડશે ને, કારણ કે આ જુનાગઢ ધામ છે ને. હવે જુનાગઢ ધામે લીડ લેવી પડશે ભાઈ. જુનાગઢમાં વિરાજમાન શ્રી રાધારમણ દેવ સિદ્ધેશ્વર મહાદેવના 200 વર્ષનો ઉત્સવ 2 વર્ષ પછી આવનાર છે. તો એ ઉત્સવ પણ ભવ્ય થશે. તત્પશ્ચાત શ્રી હરિએ પોતાનું ઘર માનીને રહ્યા ગોપીનાથજી મહારાજનો ઉત્સવ આવશે. અને ત્યાર પછી મહારાજની તિરોધાન આદિ બધું 200 આવશે. ભક્ત ચિંતામણીના 200 આવશે, અને આઈ થિંક સત્સંગી જીવન એના 200 આવશે. એટલે આવનારા વર્ષો, આગલા 7-8 વર્ષો એટલા ઇમ્પોર્ટન્ટ છે કે આપણે બધા કલેક્ટિવ એફર્ટ્સ કરીએ, સાથે મળી એકબીજાને સાથ સહકાર આપીને. બહુ પર્સનલ આમાં જવું નહીં. આમાં સૌથી વધારે માથાકૂટ છે ને અહમની છે ભાઈ. અહીંયા તે ઘણી બધી માથાકૂટો હોય, વિદેશમાં અમેરિકા હોય, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, બધે માથાકૂટ છે ને સ્વભાવની હોય છે. હવે આપણે બધા સ્વભાવ બહાર ચપ્પલ કાઢીએ છીએ એમ કાઢીને આવવાનું ભાઈ સાહેબ, મહેરબાની કરીને પ્રેમથી રહેવાનું, હંપીને રહેવાનું. સ્વામિનારાયણનો હરિભગત છે એટલે વાત પૂરી થઈ ગઈ. એવી રીતનો જે વિચાર કરશો ને તો આવનારા 10 વર્ષમાં અમે ગેરંટી આપીએ, જેમ ગુણાતીતાન સ્વામી કહેતા ને, પાંદડે પાંદડે સ્વામિનારાયણનું નામ લખાશે, એમ આખા વિશ્વમાં મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ થશે. અને ભવિષ્યમાં અહીંયા એડિલેડમાં એ જગ્યા શોધી રહ્યા છે. બ્રિસ્બેનમાં જીતનભાઈ આવ્યા છે, એમણે પણ બહુ ઉદાર ભાવથી જગ્યાનું અર્પણ કરેલું છે. સિડનીમાં પણ મંદિર તો ઓલરેડી 2018માં થઈ ગયું, પણ હમણાં એક નવી જગ્યા આપણે સંપાદિત કરી છે, ત્યાં પણ થશે. અને પર્થમાં પણ થશે. પર્થમાં જગ્યા ગયા વર્ષે લીધી, અહીંયા લાલજીભાઈ, નીતિનભાઈ બધા આવ્યા છે, તો ત્યાં પણ થશે. પણ ખાસ કરીને મેલબોર્ન આખા ઓસ્ટ્રેલિયામાં એવું ભાગ્યશાળી છે કે એને લક્ષ્મીનારાયણ દેવ ગાદીના 2 દેવોના મંદિરો એને મળનાર છે. એક મળી ગયું છે અને એક મળશે. અને એ વડતાલ ધામ થશે, અહીંયા જુનાગઢ ધામ થશે. મેં તો 2 વર્ષ પહેલાં એ સભામાં કીધું હતું, બીજું આવું ભાગ્ય તો મેં બહુ ઓછાનું જોયું છે. પણ હવે આપણે જુનાગઢ ને વડતાલ એમ ખેંચવાનું નહીં. આ ટેમ્પલ બોર્ડ વાળા ખેંચતા હોય વાત જુદી છે. હરિભક્તો જુનાગઢે મારું છે અને વડતાલ પણ મારું છે. તો બસ अरे स्वामीनारायण भगवान आप सर्वों खूब मंगल करे प्रार्थना अस्तु। जय स्वामीनारायण। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।